નમસ્કાર. આજના આપણા આ નવા વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. ચાલો સીધી જ વાત પર આવીએ. ગુજરાતની અરવલ્લી ગિરિમાળાઓમાં આવેલો તારંગા પર્વત માત્ર એક લીલોછમ અને રમણીય પહાડ જ નથી, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તે ધાર્મિક સમન્વયનો એક અત્યંત જીવંત અને અદ્ભુત દસ્તાવેજ છે. જો મારે આખી વાતને એક જ વાક્યમાં કહેવી હોય ને, તો એ છે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ. આજના આપણા આ એક્સપ્લેનરનો મુખ્ય વિષય જ છે કે કેવી રીતે ભારતના બે મહાન ધર્મો, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, અહીં સદીઓથી એકબીજાની સાથે એકદમ શાંતિપૂર્વક ખીલ્યા છે. આ એક એવું ઉદાહરણ છે જે આપણને ઇતિહાસને જોવાનો એક સાવ નવો જ દૃષ્ટિકોણ આપે છે. તો આપણી આજની સફર કઈ રીતે આગળ વધશે? ફટાફટ રૂપરેખા જોઈ લઈએ. 1. તારંગા હિલનો ભૌગોલિક પરિચય. 2. ઇતિહાસ અને નામકરણ. 3. ભવ્ય જૈન વારસો. 4. પ્રાચીન બૌદ્ધ ગુફાઓ. 5. સાંસ્કૃતિક સમન્વય અને પ્રકૃતિ. અને અંતે 6. પ્રવાસીઓ માટે માર્ગદર્શન. ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ તારંગા હિલના ભૌગોલિક પરિચયથી. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાનો આ એક ભાગ છે. સમુદ્ર સપાટીથી આશરે 1200 ફૂટની ઊંચાઈ પર આવેલો આ પર્વત અમદાવાદથી માંડ 130 કિલોમીટર દૂર છે. પણ ખરેખર જાદુ તો ચોમાસામાં થાય છે. આખો 1200 ફૂટનો પર્વત લીલીછમ વનસ્પતિઓથી ઢંકાઈને એક ઇકો ટુરિઝમ સ્વર્ગમાં ફેરવાઈ જાય છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે તો આ જગ્યા એટલે જાણે સ્વર્ગ. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, ઇતિહાસ અને નામકરણ. ક્યારેય વિચાર્યું છે કે આ પર્વતનું નામ તારંગા પડ્યું કેવી રીતે? એની પાછળ એક બહુ જ રસપ્રદ ઇતિહાસ છે. બૌદ્ધ ધર્મમાં, ખાસ કરીને મહાયાન સંપ્રદાયમાં, તારા માતાને કરુણા અને રક્ષણની સર્વોચ્ચ દેવી માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે અહીં બૌદ્ધ સાધુઓ રહેતા, ત્યારે તેઓ આ દેવીની પૂજા કરતા હતા અને પર્વત તારાપુર અથવા તારાગઢ કહેવાતો. બસ એ જ નામ કાળક્રમે બદલાતા આજે તારંગા બની ગયો છે. છે ને રસપ્રદ? વિચારો કે ઈસુની પહેલી સદીથી લઈને છેક 9મી સદી સુધી આ જગ્યા બૌદ્ધ ધર્મથી ધમધમતી હતી. પણ પછી 12મી સદીમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે. ઈસવીસન 1165માં સોલંકી વંશના મહાન રાજવી કુમારપાળે અહીં જૈન ધર્મનું એક અદ્ભુત અને ભવ્ય મંદિર બંધાવ્યું. અને આમ આ પર્વત ધીમે ધીમે એક પ્રમુખ જૈન તીર્થસ્થાનમાં ફેરવાઈ ગયો. આ જ વાત આપણને આપણા ત્રીજા વિભાગ પર લઈ જાય છે. અહીંનો ભવ્ય જૈન વારસો. રાજા કુમારપાળે જે ભગવાન અજીતનાથનું દેરાસર બંધાવ્યું, એની વિશાળતા તમે જુઓ. એનું શિખર 142 ફૂટ ઊંચું છે. અંદર ગર્ભગૃહમાં ભગવાન અજીતનાથની 9 ફૂટ ઊંચી શ્વેત આરસની મૂર્તિ બિરાજમાન છે. આખું મંદિર મહાગુર્જર સ્થાપત્ય શૈલીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પણ જો કોઈ વસ્તુ તમારું સૌથી વધુ ધ્યાન ખેંચે ને, તો એ છે લાકડાની કોતરણી. છત અને સ્તંભો પર થયેલું લાકડાનું ઝીણવટભર્યું નકશીકામ આજે સદીઓ પછી પણ એકદમ અકબંધ અને આકર્ષક છે. અહીંના સ્થાપત્યની એક બહુ જ યુનિક પેટર્ન છે, જેને 52 જિનાલય કહેવાય છે. આ એક એવી અનોખી રચના છે જ્યાં 52 નાની દેરીઓ એટલે કે નાના મંદિરો મુખ્ય મંદિરની ફરતે એક સુરક્ષા કવચની જેમ ગોઠવાયેલા છે. જ્યારે તમે આખી રચના જુઓ ત્યારે આ 52 દેરીઓ મુખ્ય ગર્ભગૃહની સુંદરતામાં 4 ચાંદ લગાવી દે છે. હવે જરા આ આંકડા પર ધ્યાન આપજો. 14. તારંગા માત્ર શ્વેતાંબર જૈનો માટે જ નહીં, પણ દિગંબર સંપ્રદાય માટે પણ એટલો જ પવિત્ર છે. કારણ કે મુખ્ય મંદિરની આસપાસની ટેકરીઓ પર 14 જેટલા દિગંબર જૈન મંદિરો આવેલા છે. કોટિશિલા અને સિદ્ધશિલા જેવા શિખરો પર અસંખ્ય મુનિઓએ કઠોર તપસ્યા કરીને મોક્ષ મેળવ્યો છે. એટલે જ આખા વિસ્તારને અત્યંત પવિત્ર સિદ્ધ ક્ષેત્ર માનવામાં આવે છે. હવે થોડાક સમયમાં પાછા જઈએ આપણા ચોથા વિભાગ સાથે, પ્રાચીન બૌદ્ધ ગુફાઓ. મુખ્ય દેરાસરથી તમે થોડા આગળ જશો એટલે આવશે જોગીડાની ગુફા. વિચારો કે ચોમાસાના સમયે બૌદ્ધ ભિક્ષુઓ માટે આ કેટલી શાંત અને પવિત્ર જગ્યા હશે. અહીંની દિવાલો પર ભગવાન બુદ્ધની ધ્યાનસ્થ મુદ્રામાં 4 પ્રાચીન મૂર્તિઓ આજે પણ જોઈ શકાય છે. અહીં ઊભા રહીને તમને એવો અહેસાસ થશે કે જાણે સમય થંભી ગયો છે, એકદમ ગહન શાંતિ અને એકાંત. જો તમે ધ્યાનથી જુઓ ને, તો અહીં એક બહુ જ સુંદર વિરોધાભાસ છે. એક તરફ 12મી સદીનું વિશાળ, ભવ્ય અને ઝીણવટભરી કોતરણીવાળું જૈન દેરાસર છે,
અને બરાબર બીજી તરફ બૌદ્ધ ગુફાઓની એકદમ પ્રાકૃતિક અને સાદી સંરચના છે, જે સીધી ખડકોમાંથી કોતરેલી છે. એક જ પર્વત પર બે અલગ અલગ વિચારધારાઓ અને સ્થાપત્યોનું આવું અદ્ભુત મિલન જવ્વલે જ જોવા મળે. આ બંને ધર્મો અને પ્રકૃતિ કઈ રીતે ભળે છે એ જોઈએ વિભાગ 5માં સાંસ્કૃતિક સમન્વય અને પ્રકૃતિ. આ ફેક્ટ સાંભળીને તમને ખરેખર આશ્ચર્ય થશે. જે પ્રાચીન મૂર્તિને બૌદ્ધો તારાદેવી તરીકે પૂજતા હતા, આજે એ જ મૂર્તિને આસપાસના સ્થાનિક ગ્રામજનો અને આદિવાસીઓ હિન્દુ દેવી માનીને પૂજે છે. આ છે ભારતીય સંસ્કૃતિની અસલી તાકાત. એક ધર્મની દેવી સમય જતાં કેવી રીતે બીજા ધર્મની આસ્થાનું કેન્દ્ર બની જાય છે, તે આ સમાવિષ્ટ અને અનુકૂલનશીલ પ્રકૃતિનું ઉત્તમ ઉદાહરણ છે. અને હા, જો તમે એડવેન્ચરના શોખીન છો તો પણ તારંગા તમને જરાય નિરાશ નહીં કરે. ધાર્મિક આસ્થાની સાથે આ એક જોરદાર ઇકો ટુરિઝમ અને ટ્રેકિંગ ડેસ્ટિનેશન છે. આ વિસ્તાર બાલારામ અભયારણ્યનો હિસ્સો હોવાથી અહીં સ્લોથ બેર, દીપડા અને જંગલી ભૂંડ જોવા મળી શકે છે. કોટીશિલા સુધી ટ્રેકિંગ કરવાનો રોમાંચ જ કંઈક અલગ છે. અને સૂર્યોદય કે સૂર્યાસ્ત વખતે અહીંથી દેખાતા દ્રશ્યો બસ જોતા જ રહી જવાય. તો હવે જ્યારે તમે અહીં જવાનું મન બનાવી જ લીધું છે, તો જોઈએ વિભાગ 6 પ્રવાસીઓ માટે માર્ગદર્શન. તમારા પ્લાનિંગ માટે આ થોડી પ્રેક્ટિકલ વિગતો નોંધી લેજો. તારંગા હિલની સૌથી નજીકના શહેરો વિસનગર, મહેસાણા અને ખેરાલુ છે. ટ્રાન્સપોર્ટ માટે તારંગા હિલ રેલવે સ્ટેશન નજીક છે અને ફ્લાઇટ માટે અમદાવાદ એરપોર્ટ. અહીંયા આવવાનો સૌથી બેસ્ટ ટાઈમ ઓગસ્ટથી માર્ચ મહિનાનો છે, જ્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય. અને હા, રહેવા જમવાની બિલકુલ ચિંતા ન કરતા. અહીં જૈન ધર્મશાળાઓમાં ખૂબ જ શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે છે. જો કે આપણે ત્યાં જઈએ ત્યારે અમુક સામાન્ય પણ ખૂબ જરૂરી નિયમોનું ધ્યાન રાખવાનું છે. પહેલું, ધાર્મિક સ્થળ હોવાથી યોગ્ય અને મર્યાદિત વસ્ત્રો પહેરવા. બીજું, જૈન દેરાસરમાં પ્રવેશતા પહેલાં બેલ્ટ કે પાકીટ જેવી ચામડાની વસ્તુઓ બહાર મૂકવી. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આ એક સેન્સિટિવ ઇકોલોજીકલ ઝોન છે, એટલે ક્યાંય પણ પ્લાસ્ટિક ન ફેંકવું અને પ્રકૃતિની જાળવણી કરવી એ આપણી જવાબદારી છે. તો અંતે આપણે એ વિચારવાનું છે કે તારંગા હિલ પર સદીઓથી જે રીતે અલગ અલગ સંસ્કૃતિઓ એક સાથે ખીલી છે, શાંતિપૂર્ણ રીતે સહઅસ્તિત્વ ધરાવે છે, શું આપણું આજનું આધુનિક વિશ્વ એમાંથી કોઈ પ્રેરણા લઈ શકે ખરું? આ પર્વતના પથ્થરોમાં કોતરાયેલા આ પાઠ ખરેખર કાયમ માટે યાદ રાખવા જેવા છે. આશા છે કે તારંગા હિલ વિશેનું આ એક્સપ્લેનર તમને રસપ્રદ લાગ્યું હશે. આભાર.